મારી સંગે ગોવાળિયા દાદા કાનુડો દાન માગે હારે કાન કિયા મુલક નો તુદાણી હારે મારી નવરંગ સુંદરી તાણી કાનુડો દાન માગે હારે દાન માગે તું તારો દાન માગે હારે દાન માગે કાનુડો દાન માગે હારે એની મોરલી માં વેણું નાદ વાગે કાનુડો દાન માગે કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાનની બાંસુરીની મહારાજ બધી ગોપીએ પ્રશંસા કરી કે આ બાંસુરી ભગવાને કેમ વાલી છે ત્યારે કીધું કે આપણે બધા ભેગા થઈએ અને વાંસળીને પૂછીએ કે વાંસળી તું ભગવાનને કેમ વાલી છો ત્યારે બધી ગોપીઓ ભેગી થઈ વાંસળીને પૂછ્યું કે વાંસળી તું ભગવાનને કેમ વાલી છો ત્યારે વાંસળી કહે છે કે મહારાજ હું ભગવાનને એટલે વાલી છું કે હું ચોમાસું સહન કરું જંગલની અંદર તડકો સહન કરું છાયા સહન કરું અને પછી પારગી આવીને મને કાપી જાય અને પછી મારી અંદર ગરમ સળિયા ભરાવે મને પોલી કરી નાખે અને 7 છિદ્ર કરે મારામાં જે હોય બધું ભગવાનને કહી દઉં એટલે ભગવાનને બહુ વાલી છું બાંસુરી તું બેરન ભઈ
વાહ જય હો. काहे हमें दुख दे बांसुरी तू बेरन भई काहे हमें दुख दे हम तो प्यासे रह गए तुम अधरन को रस ले तुम अधर को रस ले. હે બાંસુરી ભગવાન એટલે વાલે છો. બાંસુરી કહે છે કે હે ગોપીઓ તમે પણ ભગવાન પાસે જાઓ અને અંદરનું જે હોય બધું ભગવાનને કહી દો મહારાજ. અંદર અલગ બહાર અલગ, દેખાડવાનું કંઈક હોય કહેવાનું કંઈક હોય મહારાજ, એને ભગવાન દૂર રહે છે પણ જે અંદર છે એ ભગવાન પાસે સમર્પણ થઈ જાઓ મહારાજ, ભગવાન મળી જાય મહારાજ. એટલે બાંસુરી કહેવું જે પણ મારી અંદર હોય એ બધું છિદ્રો દ્વારા એ ભદો અને સુંદર સૂર બહાર કાઢું મહારાજ. અને એટલે ભગવાન લાલો મને વાંસળી બહુ પ્રેમ કરે છે મને મહારાજ. અને ભગવાન કૃષ્ણ વાંસળી પણ બહુ વાલી છે મહારાજ. ત્યારે ચોમાસું આવ્યું ધીમે ધીમે. ત્યારે ગોકુળવાસીઓ બધા નિર્ણય કર્યો કે ચોમાસું આવ્યું, ચાલો ઇન્દ્રનો યજ્ઞ કરીએ આપણે બધા. અને ઇન્દ્રનો યજ્ઞ કરી ઇન્દ્રને પ્રસન્ન કરીએ એટલે વરસાદ સારો વરસે. ત્યારે લાલાએ કીધું કે હે ગોવાળિયાઓ, હે ગોપીઓ, આપને બધી ગાયો ક્યાં ચરવા જાય? એ કે લાલા ગાયો તો બધી આપણે ગિરિરાજની તળેટીમાં ચરવા જાય. આપણે લાકડા ક્યાંથી લઈ આવીએ ચૂલો સળગાવવા માટે? એ કે ગિરિરાજની તળેટીમાંથી લઈ આવે છે. આપણે ફળ ફૂલ બધું ક્યાંથી લઈ આવીએ છીએ? એ કે ગિરિરાજની તળેટીમાંથી લઈ આવીએ છીએ. આપણું બધું પૂરું કોણ પાડે 12 મહિનાનું? ત્યારે કીધું ગિરિરાજની તળેટીમાંથી બધું લઈ આવીએ છીએ. ત્યારે લાલો કહે છે કે બધું ગિરિરાજની તળેટી પૂરી પાડે તો હવન ઇન્દ્રનો કેમ કરવો? યજ્ઞ તો આપણે ગિરિરાજનો કરો, ગોવર્ધનનો યજ્ઞ કરો તો આપણે ફળ દેશે. એ લાલા એમ ફળ દેશે? હા દેશે ને. ત્યારે લાલાએ એ બધો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો અને ગોવર્ધનજીનો યજ્ઞ શરૂ કરાવવા લાગ્યો મહારાજ. એ ઇન્દ્રને ખબર પડી કે ગોકુળની અંદર મારો યજ્ઞ બંધ કરાવે છે, હવે જો ગોકુળને આખું પાણીમાં તારી ન દઉં તો હું ઇન્દ્ર નહીં મહારાજ. અને મહારાજ ઇન્દ્ર છે એ 12 મેઘને આદેશ કર્યો, જાઓ ગોકુળની ઉપર જઈ અને 12 મેઘ ખાંગા થાવ મહારાજ. અને ગોકુળની ઉપર જઈ 12 મેઘ ખાંગા થવા લાગ્યા. પાણી જળ બંબાકાર થઈ ગયું અને ખડખડાટ વીજળીઓ થવા લાગી. ચારે બાજુ વરસાદ વરસાદ વરસાદમાં 12 મેઘ ખાંગા થયા. ગોકુળ છે મહારાજ પાણીથી ભરાઈ ગયું. બધા ગોવાળિયાઓ ગોપીઓ ગાયો બધી દોડી દોડી લાલા પાસે આવે કે લાલા હવે શું કરીએ? લાલો કહે છે ચાલો ગિરિરાજની તળેટીની અંદર. અને બધાએ ભેગા થઈ ગાડા ભરી ભરી સામાન લઈ ગિરિરાજની તળેટીમાં ગયા. લાલા હવે ક્યાં જાવું? ત્યારે લાલો કે આપણે ફરતા ઊભા રહી જાય અને ગિરિરાજને ઊંચા કરીએ અને ગિરિરાજી આપણે સાથ આપશે અને આપણે તળેટીમાં વયા જશું. અરે ગોવાળિયાઓ કે લાલા ઊભા ન થાય, ગિરિરાજી આપણે ઊંચા આપણાથી. લાલો કે થાશે, હાથ કરો, આપણે યજ્ઞ કર્યો છે એનો. અને બધા ફરતા ગોવાળિયા ઊભા રહી ગયા અને ભગવાન ડાબા હાથની ચટલી આંગળી અડાડી મહારાજ. ત્યાં તો ગોવર્ધન ધીમે 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 ઉપર આવવા લાગ્યો મહારાજ. અને બધા ગોવાળિયાઓ જજે કાર કહેવા લાગે, હે લાલા આ તો ઊંચો થાય છે, હે લાલા તો મેં લાલો કે મેં તમને કીધું તું કે આને પૂજા કરો એ ઊંચો થશે, ચાલો બધા તળેટીમાં આવી જાઓ. બધાએ ગોવાળિયાઓ અને ભગવાન ડાબા હાથની તટની આંગળીના ટેરવે એ ગોવર્ધન રાખ્યો મહારાજ. અને ગિરિરાજજી મહારાજ ભગવાન ગોવર્ધન લાલાને ડાબા હાથની ટચલી આંગળીના ટેરવે રહી ગયા. બધા જેટલા ગોકુળવાસીઓ હતા બધા તળેટીમાં આવી ગયા અને બધા ગોવાળિયાઓ લાકડીના ટેકા દઈ દઈને ઊભા છે. અને મહારાજ એ વરસાદને 5 દિવસ વીતી ગયા પણ વરસાદ ઊભો ન રહ્યો. ત્યારે બધા ગોવાળિયો કહે લાલા હવે તું થાકી ગયો હોઈશ, ખાલી એમને આંગળી લઈને ઊભો છો, હુઈ જા ખોટે ખોટો જસ લેસ. આ બધા લાકડીને ટેરે અમારે ઊભો છે તું ખોટો આંગળી અડાડીને ઊભો છો. લાલો કે તમે કહેતા તો હુઈ જાઓ, ઘડીક આડો થઈ જાઓ. અને લાલાએ જરાક આંગળી નીચે લઈને ગિરિરાજી નીચે એ લાલા હેઠે હોય, હેઠે લાકડીઓ ભાંગી ગઈ. અને બધાને ખબર પડી કે આ તો લાલાની આંગળી મહારાજ ઊભા છે ગિરિરાજજી મહારાજ. અને 7 દિવસ પરિપૂર્ણ થયા, વરસાદ બંધ થઈ ગયો. ઇન્દ્રએ કીધું કે હવે આ મને નહીં પહોંચવા દે મહારાજ. બધાએ ગોકુળવાસીઓ મહારાજ બહાર આવ્યા તળેટીમાંથી, ફરીવાર ગોકુળની અંદર ગયા અને શાંત થયા.
ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે હવન કરો છો તો બધી સામગ્રીનો ખર્ચો થાય છે, હવે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોશે. અને બધાએ ભેગા થઈ અને ભગવાન ગોવર્ધનજીની પૂજા કરવા માટે કંકુ ચોખા લઈને હાલતા થઈ ગયા. ત્યારે લાલાને કે હાલ લાલા ચાંદલા ચોખા કરી આવી. લાલો કે પૂજાનો સામાન કે આર્યોનો કંકુ ચોખા, એ કે આનાથી કાંઈ ન વળે લીલા ચાંદલા ચોખા કરવાથી. 56 ભોગ લો. ભગવાન તો 56 ભોગ જમશે. ભગવાને 56 ભોગ શું કામ ધરો છો ખબર છે? 54 નહીં, 52 નહીં, 57 નહીં, 58 નહીં, 56 શું કામ જાણો છો? તો સાંભળો. ભગવાને રોજના કેટલા ભોગ લાગે? 8 ભોગ લાગે ભગવાને રોજના. હવેલીમાં જાઓ, શ્રીનાથજી જાઓ, દ્વારિકા જાઓ, ભગવાને રોજના 8 ભોગ લાગે. ભગવાને 7 દિવસ સુધી ભૂખ્યા રહ્યા ગોવર્ધનને લઈને. 7 8 7 દિવસ ભૂખ્યા રહ્યા, એટલે 7 દિવસનું ભગવાને ભેગું જમાડ્યું, એટલે 56 ભોગ ભગવાને ધર્યા છે. એટલે ભગવાને 56 ભોગ ધરાય છે. એટલે બધો ભગવાનનો ઘણો વર્ણન છે ગોવર્ધનજીનો, એ પણ બધું કાલે આપણે વર્ણન કરશું. અને ભગવાનના કાલે લગ્ન છે. આજે સાંજે 7 વાગે માંડવો છે અને રાસ ગરબા છે. અહીંનો નિયમ છે કે 10 વાગ્યા સુધી સાઉન્ડ વગાડવા દે છે, વધારે નથી વગાડવા દેતા. એટલે આપણે જમવાનું આજે 6:30 તૈયાર થઈ જશે. 6:30 7 વાગે 7 વાગે જમી બધા તૈયાર થઈ સીધું અહીંયા પહોંચી જવાનું માંડવે. અહીં માંડવો નાખી એક જાન પક્ષવાળા એક પક્ષમાં બેહવું, વર પક્ષવાળા એક પક્ષમાં બેહવું. 2 માંડવા પડશે, સાંજના ગીત ગવાશે, વરઘોડિયાને પીઠી ચોળાશે, એ બધું અહીંયા થશે અને ભગવાનના રાસ રમાશે. કાલે સવારે ભગવાનના લગ્ન